નમસ્કાર મિત્રો, ચૈત્ર મહિનો શરૂ થયો છે. હિન્દુ સંસ્કૃતિમાં ઘણો પવિત્ર મહિનો માનવામાં આવે છે અને ચૈત્ર નવરાત્રિનું ખાસું મહત્ત્વ છે. આ ચૈત્ર મહિનો આરોગ્યની દૃષ્ટિએ પણ ખૂબ ઉપયોગી છે. અત્યારે આપે જોયું હશે કે આપણી આસપાસમાં ચારે તરફ લીમડાઓનો મોર આવ્યો છે. લીમડામાં જે સફેદ ફૂલ છે એ લીમડાનો મોર છે. આ લીમડાના મોરનું આરોગ્યની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે. એટલે આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ચૈત્ર મહિનામાં આ લીમડાનો મોરનું સેવન કરવામાં આવે, તેના રસનું પાન કરવામાં આવે તો આખું વર્ષ એ આરોગ્યમય વર્ષ પસાર થાય છે. એટલે એક મહિનો ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો ઉપયોગ કરવામાં આવે તો એ આખું વર્ષ આપણે નિરોગી રહી શકીએ છીએ. આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા જણાવે છે કે ચામડીના રોગો હોય, પેટના રોગો હોય કે તાવ જેવી બીમારી હોય, કફ હોય, તો એ બધામાં આ લીમડાની કડવાટ ખૂબ ઉપયોગી છે. આમ તો ઘણા ઘરોમાં જોયું છે કે લીમડાના મોરને સવારમાં ઉતારવામાં આવે છે લીમડા ઉપરથી, ત્યાર પછી રસોડામાં લઈ જઈને તેને વાટવામાં આવે છે અથવા તો મિક્સરમાં પણ તેમાંથી રસ બને છે. અને જો અત્યંત એ રસ કડવો લાગે તો તેમાં પાણીનું મિશ્રણ થઈ શકે છે, ઉપરાંત મધનો પણ ઉપયોગ થઈ શકે છે. તો એ રીતે ઘણા ઘરોમાં પરિવારના બધા સભ્યો માટે સવારમાં એક એક કપ એ લીમડાનો રસ તૈયાર થઈ જાય છે. આમ તો આપણે દાદીમાનું વૈદું એવો શબ્દ વાપરીએ છીએ, તો એ રસોડામાં જે દાદીમા દ્વારા જે ઔષધિઓનું જે પાલન ઘર પરિવારોમાં થતું હોય છે, તો એ પરિવારના સભ્યો આરોગ્યમય જીવન જીવતા હોય છે. એટલે અત્યારે ચૈત્ર મહિનામાં ચારે તરફ એવું જ નથી કે લીમડાનો રસ લેવામાં આવે. મારો જાત અનુભવ છે કે છેલ્લા 20 વર્ષથી વહેલી સવારે એ લીમડાનો મોરનું ચાવન એટલે કે ચાવીને તેનો ઉપયોગ કરું છું, પણ તેમાંથી સ્ફૂર્તિ મળે છે. એવું તો ન કહી શકાય કે લીમડાના મોરનું સેવન કરીએ કે રસ પીએ તો કશું પણ ન થાય, પણ ચોક્કસપણે બીમારી સામે રક્ષણ મળે છે, સ્ફૂર્તિનો અનુભવ થાય છે. એટલે આ ચૈત્ર મહિનામાં પવિત્રતા સાથે, ચૈત્ર નવરાત્રિના સમન્વય સાથે લીમડાના મોરનું સેવન થાય, તેનો રસ ઘર ઘરમાં પીવામાં આવે તો ચોક્કસપણે તે આરોગ્યની દૃષ્ટિએ ઉપયોગી થશે. એવું પણ કહેવાય છે કે ક્યાંય દાઝ્યા હોઈએ અથવા તો ચામડીના કોઈ રોગ હોય, ખરજવું હોય, તો તેમાં પણ લીમડાના મોરનો લેપ ઉપયોગી થતો હોય છે. તો આપ સૌનું જીવન આખું વર્ષ આરોગ્યમય નીવડે અને તેમાં આ ચૈત્ર મહિનો નિમિત્ત બને તેવી શુભકામનાઓ. ધન્યવાદ મિત્રો.